દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા જામખંભાળિયા તાલુકાના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા। ઊભા પાકમાં પિયત સમય પૂરતો વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। વડોદરા અને બેગામ ખાતે વીજ ધાંધિયાના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી નિયમિત વીજ પુરવઠો આપવા ખેડૂતોએ માંગ કરી છે। અત્યારે ખંભાળિયા તાલુકાના આજુબાજુના ગામડાઓમાં છેલ્લા 20-25 દિવસથી વરસાદ છે નહીં। મગફળીનો પાક વાવેલો છે અને પાણીની ખાસ જરૂર છે। છેલ્લા 8 દિવસથી વીજળીનો એવો પ્રશ્ન છે કે વરસાદ ખેંચાતા પાણીની જરૂર છે। 24 કલાકમાં સળંગ 1.5 કલાક પણ લાઇટ મળતી નથી અને બધાય ખેડૂત રાહ જોઈને બેઠા છે। લાઇટ જેવી આવે એવી 10 મિનિટ 15 મિનિટમાં વહી જાય છે। કોઈ ખેડૂતને પૂરતા પિયતની જરૂર છે પણ પાણી છે નથી એવું નથી। વીજળીનો પ્રશ્ન મોટો છે એટલે બધાય છતાં પાણી અત્યારે મોલાત સુકાય છે। એટલે બધાય ખેડૂત આજુબાજુના ગામડાના મળી અને રજૂઆત કરી છે। હવે શું થાય છે તે રાહ જોઈએ છીએ। અમે વીજળીને કારણે આજે 8 દિવસનો રાહ જોઈને છેલ્લે મોલાત અમારી સુકાઈ ગઈ છે, તો એના માટે આજે અમે બધા ભેગા થઈ જાય બોટ બાહેગા થઈ। હવે અમને મહેરબાની કરીને વીજળી આપી દો, અને નહીં તો અમારો પાક નિષ્ફળ જશે। હવે અમે પાવડાના હાથો પકડીને ગઈઢામાં રાતની ઊભા છીએ, રાતની વાત જોઈને 24 કલાકમાં અમારો કિયારો એક પીતો છે નહીં, તો હવે એના માટે શું કરવું? હા, એના માટે વિનંતી કે જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।